દેશમાં નેતાઓ મત માંગવાના હોય ત્યારે જેના ઉદાહરણ આપે અને વિડીયો શેર કરે એ જ બાંધકામ તૂટી પડે અને કોઈનો જીવ લે તો જવાબદાર કોણ? ક્રેડિટ લેનારાઓને જાનહાનિ વખતે પણ જવાબદાર ઠેરવવા જોઈએ કે નહીં? આવી જ એક ઘટના વડોદરામાં બની છે. આંતરરાષ્ટ્રીય કક્ષાનું બસ ટર્મિનલ બતાવીને જેનો પ્રચાર કરાય છે તે સિંગાપુર અને હોંગકોંગ જેવા શહેરોના અભ્યાસ બાદ કરોડોના ખર્ચે બનેલા આ ટર્મિનલનો એક સ્લેબ અચાનક તૂટી પડતા એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે. વર્ષ 2014માં કાર્યરત થયેલા આ પીપીપી મોડલ પ્રોજેક્ટની જાળવણી હાલ એક ખાનગી કંપની પાસે છે. છતાં આવી મોટી દુર્ઘટના સર્જાઈ. આશ્ચર્યની વાત એ છે કે આ સ્લેબ પ્રતિબંધિત વિસ્તારમાં તૂટી પડ્યો, જ્યાં સામાન્ય લોકોની અવરજવર પર મનાઈ હોય છે. સિક્યોરિટી અને મેન્ટેનન્સની આ ગંભીર બેદરકારીએ હવે અનેક સવાલો ઊભા કર્યા છે. શું કરોડોના ખર્ચે બનેલી આધુનિક ઇમારતોમાં લોકોની જિંદગી સુરક્ષિત નથી? સંચાલન કરતી કંપનીની જવાબદારી અંગે તમારું શું મત છે? આ ઘટનામાં ખરેખર વાંક કોનો?